ભરૂચની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે કટિબદ્ધ ભરૂચ પોલીસ દ્વારા ગુનેગારો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ બી ડિવિઝન પોલીસ મથકના જવાનોએ બાતમીના આધારે રેડ કરીને 13 જુગારિયાઓને 68,150ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ભરૂચ શહેરના વેજલપુર ડુંગાજી સ્કૂલ પાસે આવેલા ગુલામ હુસેન અયુબભાઈ મુલતાનીના ઘરની પાછળના ભાગે આવેલા ખુલ્લા પ્લોટમાં કેટલાક શખ્સો એકઠા થઈને લાઇટના અજવાળે પત્તાપાનાનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે ભરૂચ ડિવિઝન પોલીસની ટીમે પંચોને સાથે રાખીને વહેલી સવારે આકસ્મિક દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન ઘટના સ્થળેથી કુલ 12 શખ્સો રંગે હાથ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, જ્યારે એક શખ્સ સોએબ શેખ હાજર મળી આવ્યો ન હતો, પરંતુ તેની પણ સંડોવણી ખુલતા કુલ 13 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં સલીમ શેખ, નૂર મોહમ્મદ શેખ, ઇકબાલ પટેલ, જમીલ શેખ, મોહમ્મદ તુફેલ શેખ, મોહમ્મદ કૈફ શેખ, અયુબ પટેલ, મુસરાન શેખ, લુકમાન અડાવાલા, વલીમ મિરાસી, ગુલામ હુસેન મુલતાની અને અબ્દુલ રફીક શેખનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી અંગ ઝડતી અને સ્થળ પરથી તપાસ દરમિયાન કુલ 33,250 રોકડા તેમજ દાવ પર લગાવેલા 6,900 મળી આવ્યા હતા. ઉપરાંત આરોપીઓ પાસેથી 28,000ની કિંમતના 5 નંગ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ પોલીસે કુલ 68,150ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ઓપરેશનમાં ભરૂચ બી ડિવિઝનના પોલીસ કર્મચારીઓ રાહુલભાઈ, જીવરાજભાઈ તથા તેમની ટીમ દ્વારા ખૂબ જ સતર્કતાથી કામગીરી કરવામાં આવી હતી. ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ આશિફ શાહ ઉસ્માન શાહ દિવાનને સોંપવામાં આવે છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 અને જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી જેલ ભેગા કરવામાં આવ્યા છે. ભરૂચ પોલીસની આ ત્વરિત અને અસરકારક કાર્યવાહીથી સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી છવાઈ છે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. જાહેર માર્ગો કે રહેણાંક વિસ્તારોમાં ચાલતી આવી અનૈતિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને ગુપ્ત બાતમીદારોની મદદથી સક્રિય રહીને સલામત ભરૂચનો સંદેશ સાર્થક કરી રહી છે.